હે મારા રાજાજી તેજાજી પર ભરોજ રાખો, પછી ના થવા દે વાડ તારો વાતો. આવે આવે હો મારો બાપ. જય લો ભૂદેવ હવનું હારું બોલું છું. 4 મહિના મોરે મેં કીધું હતું કે મારે ધૂણવાની જરૂર નથી ભાઈ, પણ જો તમે ભાવે આદર્યું હોય અને મારા ઠાકરે કદાચ હાથો હાથ લીધું છે તો મેં આગમવાણી કરી હતી કે 12મો દાડો ને 14મો દાડો ને 13મા દાડે જો આ ઉટલે આવું તો માનજો હું વિક્રમસિંહનો દીકરો બોલી છું. એટલે ગોવિંદભા ભાન ભૂલીને કોઈ દાડો બોલ્યો નહીં, અને જે દાડે બોલ્યો એ મારો ઠાકર પાર પાડ્યા રહ્યો નથી. માણા એ સમજીને આવ્યું છે ભાઈ ગોવિંદભા કે દાદાનો નહીં, આ અમારા ઘરનો પ્રસંગ છે, અને જો મારા પ્રસંગમાં હાજરી આપી છે, જો એના ટાણા હું ઉકેલવા ના જાઉં તો ગંગાબાનું ધાવણ લાગી જાય ભાઈ. જેવી રીતના માણા આવ્યું છે, મને ધર્મને ખબર છે ભાઈ. 3 દાડા મારી પથારીએ હુતું તું, આજ એ દવાખાનેથી આવ્યું છે, એની મેં નોંધ કરી છે. તું નીકળ તો તારી વેળા મેં હાચી છે ભાઈ. એમ જે ભાવ કરીને આવ્યું છે ભાઈ, કોણ જેવી રીતના આવ્યું છે મન ધર્મને ખબર છે ભાઈ. ગણતરીના ટાઈમમાં નતું પોગાય એવું તોય પલ્લા કાપીને પોગી ગયું છે ભાઈ. હું એની નોંધ કરું છું ભાઈ. હવનું હારું બનશે. આ ધર્મનો નેજો હે મારો ઠાકર એવું કહે છે કે આ કોઈ દી ઉતરોય નહીં, મારો રામ ઉતરવાય નહીં જાય ભાઈ. પણ નીતિ ધર્મે હાલજો ભાઈ. ગોવિંદભા બોલું, મને મારા વેણની કિંમત છે, અને કોઈ દાડો મારું વેણ મારા ઠાકરે ફગવા નથી દીધું. તમને તો જે કીધું એ પાર પાડી દીધું, પણ જિંદગી મોતનો સવાલ હતો ભાણા. અને વરામવાર તેમ મારી પાસે આવ્યા હતા કે ગળે કેન્સર આવ્યું છે, અને મારો આધાર ગણ તો ભોળા દોળા તું આ મારો રાગ. તાર મેં કીધું તું દાડા ગણ ભાઈ, અને જો કદાચ તારા ભાવમાં કભાવ ના હોય, અને મારી માળાનું ટેરવું કદાચ મારા ઠાકરે ભૂલ્યા વગર જતું ના કર્યું હોય તો દાડા ગણજે. 2 મહિને જો તારું દરદ ના પી જાઉં તો હું ગંગાબાનો દીકરો મટી જાઉં ભાઈ. એટલે કોને શું જોઈ, તમે આયા નથી, મેં બોલાયા, તારા આયા છો ભાઈ. એટલે ખાલી હાથ જવાના નથી, મારે પાર પાડવાનું છે ભાઈ. પણ મને કહેતા ગર્વ થાય છે, બેઠક તો 3 વર્ષથી બનશે ભાઈ, પણ કદાચ ભૂલી જવાની કોશિશ કરું ને, હું ધૂણવા વાળો તો મારો ધર્મ એવું કહે છે કે મારા સ્વયંસેવકો રહ્યા ને એનું ટાણું પડતું મૂકીને મારું હાચવવા આવ્યા. એટલે હવની જય બની જશે. જો તમારા ભાવમાં કભાવ નહીં આવે તો 25મે દાડા થાય, અને મારો ઠાકર એવું કહે છે ભાલની ભૂમિથી જો ઘોડે પલા નાખું અને તમારી વેળા ના હાચવી લઉં તો હું ગંગાબાનો દીકરો મટી જાઉં ભાઈ. તમે 2 હાથે આપ્યું, અને મારો મહાદેવ એવું કહે છે કે હું 1000 હાથે લઈ જાઉં છું ભાઈ. જાઓ, જેવા ભાવ કરીને આયા છો. કોઈને પંડી પીડા છે, કોઈને બેહાતું નથી, પણ એક જ મનમાં આશા હતી કે હાંજનો ટાઈમ થશે, ભરો હોય એવું બોલે છે કે બાપુ ભલે ગમે હોય, પણ દાદો અહીંથી હગો પાછો નથી, એના ટાણે એ આવશે આવશે ને આવશે ને એ ભાવે આવ્યો છું ભાઈ. અને જેદી કદાચ આ હવાય કે ના હવાય, કોને જેટલું આપ્યું એ હિસાબ કરવા નથી આવ્યો ભાઈ. મેં આપ્યું એમાં કઈ ખામી ન રહેવા દીધી ભાઈ. જગતને કદાચ હાંજ પડે ને ગોવિંદભા, એટલે તિજોરી ખોલીને જોવે કે મારી કમાણી શું એમ. અને હું વિક્રમસિંહનો દીકરો એવું કહું છું કે આ તિજોરી 4 બાજુથી ખંચેરીને જોઈ લો, આ બેઠીને મારી કમાણી છે ભાઈ. એટલે મારી કમાણી કોઈ લૂંટી નહીં, લૂંટશે નહીં ભાઈ. પણ મારું મહેમાન આવે એને હાચવજો ભાઈ. મન લાયા તેદી કીધું તું કે ભલે આજ તમારી પાસે દીવો કરવા તેલ નહીં હોય, પણ એક દાડો તમે હું તો વળ્યો એવું માનજો